નવું પિંજરું માંગે પંખીડાને આપી. હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. મેં તો લગામ સોંપી હાથ હરીને હરી જાંઘ તપાર ઉતારે. હરી હળવે હળવે રંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. કાયાની કોઠીમાં કૂડા કરતૂત ઠાસ ભરેલા છે. કાયાની કોઠીમાં કૂડા કરતૂત ઠાસ ભરેલા છે. ને કોઈની આતરણી પાડે એવા અવગુણ પૂર ઉતરેલા છે. ને કોઈની આતરણી પાડે એવા અવગુણ પૂર ઉતરેલા છે. એ કઈ કંકર કઈ કુસુમ કાંટા ને પેટનું પાપ પુકારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. દેવની ડેલી દૂર નથી કઈ કરણી કરેલ કઈ દેને. દેવની ડેલી દૂર નથી કઈ કરણી કરેલ કઈ દેને. વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તે પંડને કાજે દઈ દેને. વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તે પંડને કાજે દઈ દેને. એ સતના જેવી મૂડી નથી જે આવે હારે હારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. મેં તો લગામ સોંપી હાથ હરીને હર જાગે તપાર ઉતારે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મારું ગાડું ભરેલ ભારે. ભાઈ રે ભાઈ રે, ઓ ભાઈ રે ભાઈ રે, ભાઈ રે ભાઈ રે, ઓ ભાઈ રે ભાઈ રે. જીવનનો મુકામ છે મૃત્યુ. એક જિંદગીને બીજી જિંદગી સાથે જોડનારો સેતુ છે મૃત્યુ. જૈનોને જીવવાનો લોભ ન હોય અને મરવાનો ડર ન હોય. એમાંય જીવન આરાધનાથી ભર્યું હોય, મરણ પરમાત્માના સ્મરણથી સુધર્યું હોય, તેનું મૃત્યુ મહોત્સવ બને છે. પરમ કૃપાળુ પરમાત્મા પાસે એક જ પ્રાર્થના કરીએ, એક જ માંગણી કરીએ. જ્યાં તું વસે છે ત્યાં મને સ્થાન આપ. હે પ્રભુ, એક જ મને વરદાન આપ.
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન
પિતા ધર્મ, પિતા સ્વર્ગ, પિતા હિ પરમ તપ, પિતા પ્રીતિ માપન્ને સર્વા પ્રાણંતિ દેવતા. પિતા જ ધર્મ છે, તે જ સ્વર્ગ છે, તે જ શ્રેષ્ઠ તપ છે, અને તે પ્રસન્ન થાય તો બધા દેવતાઓ પ્રસન્ન થાય છે. હું જે કંઈ છું તે મારા પિતા માતા થકી છું. સંસ્મરણોની દાબડી ખોલું તો દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ સુધી વાત કરી શકું છું. દરેક પ્રસંગે તમે યાદ આવશો પિતા. બધા ભાંડરડાઓ ભેગા થઈને રહેશું. પૃથ્વીનો જન્મ થયો ત્યારથી આજ દિવસ સુધી એક પણ દિવસ એવો નથી ગયો કે કોઈ કુટુંબમાં મરણ ન થયું હોય. એક પણ રાત એવી નથી ગઈ કે કોઈ કુટુંબમાં જન્મ ન થયો હોય. આ બધું તો ચાલ્યા જ કરે છે. આપણી પાસેથી, દરેક અહીંયા બેઠેલા ભાઈઓ બહેનો પાસેથી, કાકા, મામા, માસી, ફોઈ, ભુવા, પિતા, માતા, પતિ, પત્ની બધા જ ચાલ્યા ગયા હશે. પણ જ્યારે આ ઘરમાં, આ ઘરની અંદર જ્યારે આ પ્રસંગ બન્યો ત્યારે કેવી લાગણી થાય છે. દીકરાઓને, ના દીકરાઓને, દીકરીઓને, વહુઓને, જમાઈઓને બધાને યાદ આવે છે. જેની આંગળી પકડીને હું પાપા પગલી કરતા શીખ્યો, જેની આંગળી પકડીને હું ગાર્ડનમાં રમવા ગયો, જેની આંગળી પકડીને મેં ચોપાટીનો દરિયો જોયો, જેની આંગળી પકડીને હું પાઠશાળામાં ગયો, એની આંગળી પકડીને મારે સ્મશાન ચીંધવું પડે છે. ભાઈ, કુદરતનો કેવો ક્રમ છે. દરેક પ્રસંગે યાદ એટલા માટે કરશું. મને યાદ છે મારા લગ્ન થયા ત્યારે મને જેટલો આનંદ થયો એના કરતાં 10 ગણો આનંદ મારા માતા પિતાને થયો હતો. મારે ત્યાં મુન્નાનો જન્મ થયો ત્યારે મને જેટલી ખુશી થઈ એના કરતાં 10 ગણી ખુશી મારા માતા પિતાને થઈ હતી. એ માતા પિતા વૃક્ષ વડલા જેવા પરોપકારી જીવ, એક હાથેથી દાન કરે ને બીજા હાથને ખબર ન પડે ક્યાં દાન કરીને આવ્યા છે. પપ્પા ખબર જ ન પડે, બીજા લોકો કે ત્યારે ખબર પડે. આટલું મોટું ઉદાર દિલ હતું પિતાનું. એ અચાનક સાથે રમતા હતા, સાથે ફરતા હતા, અને અચાનક આવજો કીધા વગર વયા જાય તો કેવું લાગે. ઓ નીલ ગગનના પંખેરું, તું કેમ ચાલ્યો ગયો. કરોડો રૂપિયાનું દાન કરું, મારા આખા જીવનનો વૈભવ આપી દઉં તમને, ભગવાન એક ક્ષણ માટે મને મારા પિતા પાછા આપો, મારે વાતો કરવી છે. ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે હવે બાકી રહેલું છે જીવન, એ પ્રેમથી વિતાવજો ભાઈઓ. કદી કોર્ટમાં જતા નહીં, ક્રોધ નહીં કરતા, ઈર્ષ્યા નહીં કરતા. કારણ કે જીવનમાં 2 જ શબ્દો યાદ રાખજો બેટા. તમારાથી આગળ નીકળી ગયા હોય એની ઈર્ષ્યા નહીં કરતા, તમારાથી જે આગળ નીકળી ગયા હોય એની ઈર્ષ્યા નહીં કરતા, અને જે તમારાથી પાછળ રહી ગયા છે એની મશ્કરી નહીં કરતા. ઓ નીલ ગગનના પંખેરું. સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલણીમાં તરતા. સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલણીમાં તરતા. એક દરિયાનો આજ લગી તારી વાટ જો છું, તારો કોઈ સંદેશો લાવે, ઓ તારો કોઈ સંદેશો લાવે.
ગગનના પંખેરું પંખેરું તારા વિના ઓ જીવન સાથે જીવન સુનો સુનો ભાસે તારા વિના ઓ જીવન સાથે જીવન સુનો સુનો ભાસે આંખો પામીને ઉડી ગયો તો જઈ બેઠો ઊંચે આકાશે કેમ કરી હું આવું તારે પાસે કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે ઓ મને કોઈ નવ માર્ગ બતાવે મને તારી ઓ મને તારી યાદ સતાવે ઓ નીલ ગગનના પંખેરું પંખેરું તું કાનવ પાછો આવે મને તારી યાદ સતાવે ઓ નીલ ગગનના પંખેરું પંખેરું માગવું તો 3 જણા પાસે છે, માતા પિતા અને ગુરુ પાસે, અને આ બધા ભગવાન સ્વરૂપ છે એટલે ભગવાનના મંદિરમાં જઈને જ માગીશ ઇતની શક્તિ દે મુજે, હું તને સમજી શકું એટલીસ્ટ ચર્ચા કરવાની વાત તું છે કે નહીં એની વાત જવા દો. ટોપ ભરીને દૂધ બહેનો લાવે છે અને આટલુંક મેરવણ આટલુંક જ દહીં નાખે, સવારના દહીં ક્યાંથી થઈ જાય? ચર્ચા કરવાની જરૂર નથી ઈશ્વર છે કે નહીં. ઇતની શક્તિ દે ભગવાન કે હું તને સમજી શકું, કદી ખરાબ કામ ન કરું, હંમેશા મને પવિત્ર વિચાર આવે, હું જ્યાં જાઉં ત્યાં ખુશી રહે, જ્યાં જાઉં ત્યાં જળહળાટ રહે, જ્યાં પગ મૂકું ત્યાં પવિત્ર જીવન થઈ જાય. બધા इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर भूल कर भी कोई भूल हो ना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर हो ना.
मन का विश्वास कमजोर होना। श्री समस्त बोरीवली श्वेतांबर मूर्तिपूजक जैन संघ, નરેન્દ્રભાઈ નાથાલાલભાઈ શાહ, આપના કુટુંબ ઉપર અચાનક આવી પડેલ આપત્તિમાં ભગવાન શ્રી પાર્શ્વનાથ તમને સહાય કરે અને અપાર શક્તિ આપે. મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ છેલ્લા 8 વર્ષથી શ્રી સમસ્ત બોરીવલીના 27 સંઘોને એક કડીમાં જોડી રાખીને તેની માળા બનાવી તે એક સંપૂર્ણ ભારત વર્ષના એક બેજોડ દાખલો છે. આ રીતે સમસ્ત જૈન શાસનની સેવા કરી તેમણે અદ્ભુત દાખલો બેસાડ્યો છે. તેમનું માર્ગદર્શન, કાર્યક્ષમતા, ચુસ્ત ધર્મપરાયણતા અને નિખાલસતાથી તેમને પ્રમુખ પદ દીપાવેલ છે. ટૂંકમાં અમારી પાસે આપની શ્રેષ્ઠાના શબ્દો મળતા નથી. આ રીતે સદાય દેવલોકથી 27 સંઘોને આશીષ આપતા રહેશો. આપ સામાયિકમાં સમાધિપૂર્ણ મૃત્યુને વર્યા છો અને એટલે અમને ખાતરી છે આપ શ્રી પરંપરાએ મોક્ષને પામશો. એ જ શ્રદ્ધાંજલિ સાથે શ્રી સમસ્ત બોરીવલી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જય જિનેન્દ્ર. સત્કાર્યો જેમની શોભા હતી, સજ્જનતા જેમની સુવાસ હતી, પ્રસન્નતા જેમનું જીવન હતું અને પરોપકાર તેમનું રટણ હતું, એવા સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ નાથાલાલભાઈ શાહ કે જેમનો જન્મ 3 એપ્રિલ 1992, 1942, મૃત્યુ 4 જાન્યુઆરી 2013 કે જેઓ સ્વર્ગસ્થ પાલીબેન નાથાલાલ જેઠાલાલના સુપુત્ર, તેમના પરિવારમાં પત્ની મંજુલાબેન, લાડકવાયા સુપુત્રો નયનભાઈ, દીપકભાઈ અને વિપુલભાઈ કે જેમને પોતાના પિતાની ખોટ પડી છે. પુત્રવધુ સાધનાબેન, લીનાબેન અને પિંકીબેન કે જેમને પિતા કરતાં વિશેષ એવા સસરાજીની ખોટ પડી છે. દીકરી રીટાબેન અને જમાઈ મુકેશભાઈ કે જેઓની આંખે આંસુડાની ધાર પોતાના પિતાની વિદાયમાં કરી રહ્યા છે. બેન ગંગા સ્વરૂપ પ્રભાવતીબેન, ચિમનલાલભાઈ શાહ, ભાઈ ભાભી મનુભાઈ, સુશીલા ભાભી, મહેન્દ્રભાઈ, હંસા ભાભી, જશવંતભાઈ, સ્વર્ગસ્થ અરુણાબેન, ડૉક્ટર મહેશભાઈ, ડૉક્ટર ભારતીબેન, પૌત્ર પૌત્રી પંકિત, નિસર્ગ, પંચત, પુણ્યેશ, મિલોની, વૃષ્ટિ, હેલી અને પ્રાર્થી, ભત્રીજા ભત્રીજા વહુ યોગેશભાઈ, છાયાબેન, નિમિષભાઈ, કાશ્મીરાબેન, નિલેશભાઈ, ધેનુકાબેન, જીગરભાઈ, શીતલબેન, નીરજભાઈ, સોનલબેન, તારકભાઈ, સ્મૃતિબેન, રીતેશ, મેઘના, યશેશ, પ્રેરણા તેમજ ભત્રીજી અને ભત્રીજી જમાઈ પ્રીતિ, મયંક કુમાર, મોનિકા, અપૂર્વ કુમાર, ભાવિકા, આશીષ કુમાર, હેતલ, ચેતન કુમાર, આ સમગ્ર પરિવારને પિતા સમાન નરેન્દ્રભાઈની ખોટ પડી છે. શ્વસુર પક્ષે
સસરા સ્વર્ગસ્થ મયાચંદ પરસોત્તમદાસ શાહ વડનગરવાળા, સાડા વહુ સ્વર્ગસ્થ પ્રવીણભાઈ ગંગા સ્વરૂપ દીપિકાબેન, સાડી અને સાડુભાઈ સ્વર્ગસ્થ કલાવતીબેન, સ્વર્ગસ્થ જયંતિભાઈ, રસીલાબેન મનુભાઈ, ભાણેજ વહુ કીર્તિભાઈ કોકિલાબેન, સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ, ગંગા સ્વરૂપ સુરેખાબેન, સતીશભાઈ પૂર્ણિમાબેન, ધીરેનભાઈ નીતાબેન, કલ્પનાબેન અને જગદીશભાઈ, વેવાઈ અને વેવાણ સ્વર્ગસ્થ પરસોત્તમદાસભાઈ, ગંગા સ્વરૂપ પ્રભાવતીબેન, પ્રવીણચંદ્રભાઈ, સ્વર્ગસ્થ કંચનબેન, દિલીપભાઈ, સુભદ્રાબેન, સ્વર્ગસ્થ જયંતિલાલભાઈ અને ગંગા સ્વરૂપ પદ્માબેન, મોસાળ પક્ષ સ્વર્ગસ્થ તલકચંદ તારાચંદ શાહ પરિવાર વડાસણવાડા, તેમજ કલ્યાણ મિત્ર સેવંતીભાઈ માણેકચંદ શાહ, કમલનયન સોમચંદ મહેતા, રતનચંદ દેશમલ સાલેચા, રમેશભાઈ આયદાન મલજી. આવા ઉચ્ચ કુટુંબને ધરાવતા કે જેમણે શૂન્યમાંથી સર્જન કરી જીવન સદા એવું જીવ્યા કે જોનારા સૌ જોયા કરે, કર્મ સદા એવા કર્યા કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે, મુશ્કેલી તથા દુઃખથી જેઓ કદી ડર્યા નહીં, વ્યવહારમાં કદી કંઈ જ ભૂલ્યા નહીં, સૌ સાથે મળી પરમ કૃપાળુ પરમાત્માને એટલી જ પ્રાર્થના કરીએ કે તેમના દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે. જીવન આવકાર્ય છે, મૃત્યુ અનિવાર્ય છે. શરીર રૂપે તો તમે પાછા નહીં મળો, પણ પિતાજી શક્ય હોય તો સ્વપ્નમાં આવીને અમને માર્ગદર્શન આપજો. તમારા જવાથી ઘરના બાળકો જ નથી રડતા, ઘરની ભીતે ભીતું રડે છે. હો પિતા, પરમ પિતા. ઓ પિતા પરમ પિતા, પૂજ્ય પિતા, વાલા પિતા, ખોટ પડી છે તારી આપને, ખોટ પડી છે તારી. ઓ પિતા પરમ પિતા, પૂજ્ય પિતા, વાલા પિતા, ખોટ પડી છે તારી આપને, ખોટ પડી છે તારી. ઓ પિતા પરમ પિતા, પૂજ્ય પિતા, વાલા પિતા. પૈસા ખર્ચતા સગડું મળશે, મા બાપ નહીં આવે, ગયો સમય નહીં આવે, પછી લાખો કમાઈને શું કરીએ? પ્રેમથી માથે હાથ ફેરવીને બેટા એમ કહેનાર કોઈ નહીં મળે, પછી ઉછીનો પ્રેમ લઈને શું કરીએ?
ભટકીશું વારંવાર. શમણે આવી ઓ પિતા, દર્શન દ્યો એકવાર, દર્શન દ્યો એકવાર. જીવનમાં જ્યારે પિતા વિદાય લે છે ત્યારે માથેથી છત્ર જ નહીં, મોભો જ નહીં, પણ આંખે આખું આકાશ ઉડી જતું હોય એવી અસહ્ય વેદના થાય છે. આવા વાલા પિતાને વિદાય આપતા મન મૂંઝાઈ ગયું છે, હૈયું વલોવાઈ ગયું છે. તેમને પૂછવાનું મન થાય કે એ પિતા, અમારા સાથે અમારા સુખમાં હસતા તમે, અમારી સાથે અમારા દુઃખમાં રડતા તમે, આજે અમને આમ નોધારા મૂકીને સાવ અચાનક ક્યાં ચાલ્યા? વાલપ હૈયા કેરું તારું મુજ અંતરમાં રહેતું. વાલપ તારું મુજ હૈયામાં મુજ અંતરમાં રહેતું. મનડું મારું ક્યાંય ન લાગે, તુજને સદાય હું ઝંખું પિતા, તુજને સદાય હું ઝંખું. તારા ચિંધ્યા માર્ગે નામ અમર તારું કરશું પિતા, નામ અમર તારું કરશું. ખોટ પડી છે તારી અમને, ખોટ પડી છે તારી. ઓ પિતા, પરમ પિતા, પૂજ્ય પિતા, વાલા પિતા. સૌ સાથે મળી બે હાથ જોડી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં એક જ વંદના કરીએ, પ્રાર્થના કરીએ. જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. નરેન્દ્રભાઈ માટે એટલું જ કહેવાય કે છોડ્યો સાથ મંજુલાનો, મૂક્યો સહવાસ નયન, દીપક અને વિપુલનો, રહી રીટા અશ્રુ સારતી. તમારા સ્મરણમાં આપે સૌ આપને ભાવભીની શ્રદ્ધાંજલિ. હે નાથ જોડી હાથ પાય, પ્રેમથી સૌ માંગીએ, શરણો મળે સાચું તમારું, એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે, શરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્મા
વળી કર્મના યોગી કરીને જે કુળમાય અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84ના બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરેવી નથી. બીજો દેહ દુર્લભ માનવીનો સ્તવન કરવા ભાવથી. સાચું બતાવે રૂપ પ્રભુ અરિહંત હૃદય સ્થાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. ઓ ઈશ્વર ભજે તને મોટું છે તુજના. ગુણ તારા નિત ગાયે થાય અમારા ગામ. હિત લાવી હસાવતું સદા રાખ દિલ સા. ભૂલ કદી કરી અમે તું પ્રભુ કરજો માં. ભૂલ કદી કરી અમે તું પ્રભુ કરજો માં. વ્યક્તિત્વ, સમાજ અને કુટુંબ. પરંતુ ભાગવતમાં એક શ્લોક છે, નિરપેક્ષ મુનિશાંતમ નિર્વિર સમદર્શનમ અનુવ્રજાહમ નિત્યમ તસ્ય રેણુભિમેઘ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અને ઉદ્ધવને એમ કહે છે કે હું મારા એવા ભક્તની પછાડી વારંવાર ફરું છું કે જેની કોઈ અપેક્ષા નથી, જેને હંમેશા મારું મનન છે, જેનું ચિત્ત અને ચિંતન ફક્ત મારામાં છે, એવા
ભક્તની ચરણરજ જો મારા પર પડે તો હું પવિત્ર થાઉં છું. નરેન્દ્રભાઈ મારે માટે 20મી જાન્યુઆરી 1963 સાંજના 6:42 હું એમના ઘરમાં પ્રવેશ કરું છું અને એમના માતા પિતા એક આવકાર આપે છે. દીકરા આવી ગયો. ખબર નથી આ શબ્દ કઈ કુંતી કે કઈ જશોદા. એક વસ્તુ કહું છું કે વ્યાસે તો લખ્યું કે અહોભાગ્યમ મહોભાગ્યમ નંદ ગોપ વ્રજોકુસામ યવિષ્ટ પરમાનંદમ તસ્મો વ્રજે વંદનમ. પણ હું મારા ભાગ્ય માટે બેશક કહી શકું એમ છું કે હું દરેક વસ્તુમાં ભાગ્યશાળી એટલા માટે રહ્યો છું કે બેફામની પંક્તિમાં કહું તો બેફામ મળ્યું ન તને કઈ કોઈના સ્પર્શથી, ન માગ્યું તે માગ્યું મળ્યું નથી, પરંતુ જે કોઈએ ચાહથી આપ્યું તને ચાહમાં એ પાલીના ચરણ વંદનોમાં હું નતમસ્તક બન્યો છું. અને એ નતમસ્તક માતૃભાવ મને દોલતનગરમાં 5 માઓએ પોતાના સંતાનોથી પણ વિશેષ આપ્યો છે. આજે લોકપ્રતિનિધિઓ પોતાની વ્યસ્તતા પણ એક વ્યક્તિને માટે, સમાજના કાર્ય માટે, જાગૃત નાગરિક માટે, ખાસદારથી માંડીને ધારાસભ્ય અને ધારાસભ્યથી માંડીને કોર્પોરેટરોની જે ઉપસ્થિતિ છે એમને દરેક વ્યક્તિને હવે પછીનો જે કાર્યક્રમ છે માત્ર 45 મિનિટમાં આ સંદેશાનો થોકડો છે. પરંતુ જેઓ સન્માનીય લોકપ્રતિનિધિઓ છે કે જેમણે પોતાનો કિંમતી સમય સમાજ સેવક માટે કેટલા કલાકોથી બેઠા છે, જે ધીરજથી, જે ધ્યાનથી એમને જે આદર વંદના આપી છે એનો ઋણ સ્વીકાર કરતા હું સૌથી પહેલાં બોરીવલ્લી વેસ્ટના કોર્પોરેટર, નગર સેવક, મારા સહૃદય મિત્ર પ્રવીણ શાહને કહીશ, દરેક વ્યક્તિ પોતે 2 મિનિટ લે અને એમનું વક્તવ્ય પૂરું કરે. શ્રી પ્રવીણ શાહ. મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈને મારી ભાવભરી શ્રદ્ધાંજલિ. હું નગર સેવક કરતા અમે 27 સંઘના એક અમે મોભીને ગુમાવ્યો છે અને એક નગર સેવક તરીકે નથી આવ્યો અહીંયા આગળ, પણ અમારા વડીલ જેમણે અમને પ્રમુખ તરીકે પ્રેમ આપ્યો છે અને એક તાતણે એમણે 27 સંઘોને જે જકડી રાખ્યા અને 8 વર્ષ જેમણે આપણને 60,000 70,000 માનવીઓ, લાખ માનવીઓના દર્શન કર્યા 27 સંઘના અને વરઘોડાના, ભગવાનના પર્યુષણ પછીના વરઘોડાના, જે એક આખા ભારત વર્ષમાં એક અજોડ બનાવ બની ગયો છે. એમાં પ્રમુખ તરીકે અમે એમને સદાય યાદ કરતા રહીશું અને ઉત્તરોત્તર અમે પ્રભુ પાસે પ્રાર્થના કરશું કે થોડાક ભાવોમાં એમને મોક્ષ પામે એ જ અભ્યર્થના. આભાર પ્રવીણભાઈ. વિવિધ સંસ્થાના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. હવે હું જેમને દોલતનગરમાં અમે રમતા જોયા છે અને સેવા જે દંપતીને સ્વીકારીએ છીએ એવા નગર સેવિકા ખુરસંગે અને
શ્રી ખુરસંગે સાહેબને વિનંતી કરીશ કે એઓ એમના આદરાંજલિના 2 શબ્દો કહે. यहाँ पर मैं मेरे पिता श्रीमान नरेंद्र भाई जी को मेरी तरफ से, मेरे कुटुंब की तरफ से मैं श्रद्धांजलि अर्पित करता हूँ. उनकी और मेरी पहचान 17-18 साल से थी, लेकिन मैंने कभी भी उनको जब भी देखा है, जब भी मिला हूँ, कभी भी हंसते ही रहते थे और समय के पक्के थे. सही समय पे घर से निकलते थे, मंदिर में देरासर में मिलते थे और कभी भी कुछ भी हो वो सभी समय पर मदद करने के लिए आगे आते थे. कुछ भी उन्हें कोई भी समस्या अगर कहूँ तो भी कहते थे कि मैं आपको मदद करूँगा. मुझे पता है कि जब मैं उनको मिला था और मैंने उनके मदद मांगी थी, तभी उन्होंने बोला था मैं आपको मदद करूँगा, लेकिन आपको एक काम करना होगा. इस दौलत नगर को बहुत सारी समस्याएं छुड़ानी होगी. मैंने तभी उनको कहा था कि आप एक भरोसा करो मुझ पर, मैं आपके बेटे जैसा हूँ. तो उन्होंने बोला था कि दौलत नगर की सेवा आपको करनी होगी, वो आप वचन दो. इन्हें खुद के बारे में कभी नहीं कहते थे, लेकिन लोगों की जो भी समस्या है वो लोगों की समस्या छुड़ाने के लिए कभी भी आगे आते थे और दूसरों को भी कहते थे कि आप ये अच्छा काम करो, लोगों की समस्या हल करने का काम करो. ऐसे सेवाभावी नरेंद्र भाई जी, जब मुझे परसों पता चला मैं बाहर था, सच्ची विश्वास नहीं बसा, क्योंकि एक 5-6 दिन पहले ही मैं उनसे मिला था और वो रास्ता बनाने के वक्त मैं वहाँ पर खड़ा था. वो भी वहीं से मंदिर से आए थे, उनका बेटा भी था और हमारी बहुत अच्छी बातचीत हुई थी. मुझे आशीर्वाद भी दिया था उन्होंने. और इतनी जल्दी ऐसा होगा ऐसा कभी सपने भी मैंने नहीं सोचा था कि हमारे में से पिता श्रीमान नरेंद्र भाई जी आज इतने जल्दी हमें सबको छोड़ के चले जाएंगे. मुझे बहुत दुख हुआ कि हमारे में से नहीं रहे, क्योंकि जब भी मैं भी कभी देरासर जाऊंगा तो मुझे उनका दर्शन नहीं होगा. ये बहुत दुख की बात मेरे जीवन में होगी. मैं उनको मेरे तरफ से और मेरे परिवार के तरफ से मैं उनको श्रद्धांजलि अर्पित करता हूँ. भगवान उनकी आत्मा को शांति दे और उनके जो कुटुंबियों के ऊपर जो भी बहुत बड़ा आघात हुआ है उनमें से उनको संवरने की उनको भगवान शक्ति दे. ऐसा बोल के मैं मेरी श्रद्धांजलि में उनको अर्पित करता हूँ. ધન્યવાદ. પોતાના કે પોતિકાને કે કુટુંબને તો ચાહે, પણ પાલીબેન નાથાલાલ સમૂહવાળા પરિવારની એક વિશિષ્ટતા એ રહી છે કે એમણે પારકાને પણ સ્વજનથી વિશેષ અને સ્વજનથી પણ વિશેષ પોતિકા કરીને રાખ્યા છે. આજે અહીંયા એક ત્રિવેણી થઈ છે. જે કુટુંબે હીરાભાઈને, બેન રેણુકાને અને મને, હું એમ માનતો હતો હીરાભાઈ હતા, બેન રેણુકા અને હું, અમે ક્યારેય કલ્પ્યું જ નથી કે મકરંદ દવેની પંક્તિમાં કહું, એક સ્વજનના સહવાસમાં મેં સાથ દીધો છે, સ્વજનના સહવાસમાં મેં શ્વાસ દીધો છે. કહું કે પારકાએ અમને પોતિકાને અપનાવીને ઈશ્વરનો સાથ દીધો છે. હવે સમૂહ જૈન સંઘ વતી
નરેન્દ્રભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે વાડી કાકા, એપેક્સ અને તેમાં પણ એક કૌટુંબિક દિનેશભાઈ તો ખબર છે, પણ અમે તો એને દિનસા સિવાય ઓળખતા જ નથી. દિનસા આવો. મૃત્યુરૂપી અમરત્વ પામેલા પરમ પૂજ્ય વડીલ શ્રી નરેન્દ્ર કાકાને શ્રી સમો જૈન સંઘ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. પરમ પૂજ્ય નરેન્દ્ર કાકા લગભગ છેલ્લા 35-37 વર્ષથી અમારા સંઘની અંદર ખૂબ જ અગ્રેસર રહીને દરેકે દરેક ધાર્મિક પ્રોગ્રામો, અમને બધાને થોડી ઓછી ખબર પડે, પરંતુ નરેન્દ્ર કાકાને ધાર્મિક પ્રોગ્રામમાં એટલી બધી ખબર પડે કે વારંવાર અમને બધા રસ્તા બતાવે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. ક્યાંક અમે લોકો બધા ભૂલો બી કરીએ તો અમને સમજાવીને એ ભૂલ સુધારીને કેમ ધાર્મિક પ્રોગ્રામ સારા થાય એ પ્રમાણે કાયમ અમને સલાહ આપ્યા કરતા હતા. હવે આ નરેન્દ્ર કાકાની અમને સલાહ સૂચન કંઈ મળશે નહીં. બીજું, હમણાં જે અહીંયા વાત કરી કે નરેન્દ્ર કાકા 27 સંઘના પ્રમુખ છે, અને એ પણ એક આપણા સમાજનો કે કોઈ બી એક રેકોર્ડ કહેવાય કે સમાજ આવા 27 સંઘોના પ્રમુખ બનવું એ કંઈ જેવી તેવી વાત નથી. આ પણ એક અમારા ગામનું ગૌરવ અને એક રત્ન સમાન વસ્તુ કહેવાય. આવા શ્રી નરેન્દ્ર કાકાને પરમ પૂજ્ય પરમાત્મા ખૂબ જ શાંતિ અર્પે એ જ અભ્યર્થના. અને એમના કુટુંબીજનો અત્યાર સુધી અમારા સંઘના દરેકે દરેક કામમાં ખભે ખભો મિલાવીને કામ કરે છે, અને હવે એમના સુપુત્રો પણ અમને ખૂબ જ સારી રીતે સહકાર આપી અને એમના પગલે ચાલશે એ જ ભગવાનને પ્રાર્થના. જય જિનેન્દ્ર. આભાર દિનસા. હવે એટલા બધા વ્યક્તા છે, પણ એથી વિશેષ શબ્દો શરણાગતિ ન હોય, પરંતુ જેના સ્વરમાં ભક્તિનો સ્વાદ છે એવા ભાઈ ઉર્વિલને, કારણ કે સ્વાસ્થ્ય રક્ષા એ મારો ધર્મ છે, પણ હું જ્યારે અસ્વસ્થ હોઉં ત્યારે મારે કોઈનો સહારો લેવો પડે. અને આ તો એ વ્યક્તિત્વ છે કે જેને મેં નાનપણમાં ક્યારેક ઇન્જેક્શન આપીને રડાવ્યો બી હશે, કે દવા આપીને કડવી દવા પણ આપી હશે, પણ આજે એના શબ્દોએ મને હચમચાવી એટલા માટે રાખ્યો કે ધર્મ આચરણનો વિષય ન રહેતા, ધર્મ ઉપદેશ ન રહેતા, ધર્મ કાર્ય બનીને પ્રેરણાદાયી બને એ જ સાચો ધર્મ છે. અને અહીં કેટલાક વિતરાગને માર્ગે શાસનને સમૃદ્ધ કરવા માટે આચાર્ય ભગવંતો ગચ્છાતિપતિ અને પાલીબેન જેઠાલાલ સમૂહવાળા પરિવારનું એકમાત્ર ફરજન કે જેણે વિતરાગનો માર્ગ સ્વીકાર્યો છે, એના સંદેશા વાંચન માટે હું ભાઈને ઉર્વિલને આવકાર આપું છું. અને બાકી જે કંઈ સંદેશાઓ છે એ પછી એમના પૌત્ર અને એમની દોહિત્ર અને એમના સ્વજનો જે ખળભળી ઉઠ્યા છે. ખરેખર તો આ કુટુંબ સાથેના મારા 40 વર્ષોના સંબંધોએ મને માનસિક અને શારીરિક બંને રીતે અસ્વસ્થ બનાવી દીધો છે. ઉર્વિલ, જે મારું કાર્ય છે એ મારવાનું જ બની જતું કર. શિષ્યના હૃદયમાં ગુરુનું સ્થાન કદાચ સહજ છે, પણ ગુરુના હૃદયમાં કોઈ સુશ્રાવકનું સ્થાન એ બહુ મોટી પાત્રતા કહેવાય.
જેવા સમાચાર મળ્યા પાલિતાણા કેસરિયાજી નગર મધ્યેથી દૌલતનગર શ્રી સંઘના સદાય દિવ્ય આશીષ પાઠવતા, પ્રેરણા અને માર્ગદર્શન પાઠવતા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ તુરંત પત્ર મોકલાવ્યો છે. ગુરુદેવના પત્રનું વાંચન કરું છું. પાલિતાણા કેસરિયા નગરથી આચાર્ય શ્રી વિજય હેમચંદ્ર સુરીજી મહારાજાએ સંદેશો જણાવ્યો છે. પેઢીના ટ્રસ્ટી સુશ્રાવક શ્રી નરેન્દ્રભાઈ નાથાલાલના અચાનક અવસાનના સમાચાર મળતા સખત આંચકો લાગ્યો છે. તેઓના કુટુંબીજનોને ધર્મલાભ સાથે સાંત્વન તથા આશ્વાસન આપજો. વર્ષો સુધી દૌલતનગરમાં તેઓએ કરેલી સેવા ખરેખર અનુમોદનીય છે. તેઓના જવાથી આપણને એક સેવાભાવી આગેવાન સુશ્રાવકની મોટી ખોટ પડી છે. આચાર્ય ભગવંત આ શબ્દો પાઠવી રહ્યા છે. આજે જ જેઓ દૌલતનગર મધ્યે પધાર્યા હતા અને મને જાણવા મળ્યું કે નરેન્દ્રભાઈએ સવારે જેઓ લગભગ 8 વાગ્યા પછી અસ્વસ્થ થઈ ગયા હતા, આગલે દિવસે સંઘના વડીલ એવા સેવંતી કાકાને કીધું હતું કે આપણે આજે સાંજે 4 વાગે મનપેશ્વર મધ્યે બિરાજમાન પૂજ્ય મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજાને વિનંતી કરવા જઈશું. વાહ, શું એ જીવ હશે કે જે જીવે દેહ છોડ્યો એ પહેલાં જ્યારે તેઓ કોમામાં સરી ગયા ત્યારે પણ તેમણે જીન શાસનના કોઈ શ્રમણ ભગવંતને મળવા જવાની અપેક્ષા, ઈચ્છા હૃદયમાં ધારી હતી. ચોક્કસ પરમાત્મા એમને ભવાંતરમાં આ વેશ અને સિદ્ધ ગતિ અર્પે. પૂજ્ય મુક્તિવલ્લભ સુરી મહારાજા પન્યાસ મેઘવલ્લભ વિજયજી, ઉદયવલ્લભ વિજયજી અને હૃદયવલ્લભ વિજયજી તરફથી સ્વ નરેન્દ્રભાઈના પરિવારને ધર્મલાભ. દેવગુરુ કૃપાથી કુશળ છીએ. ગઈકાલે જ નરેન્દ્રભાઈનો સમાધિપૂર્વકના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. વર્ષોથી તેમનો પરિચય તો છે જ, પણ તેમની કાર્યક્ષમતાની અનેકના મુખ્ય વાતો સાંભળી છે. છેલ્લી જાગૃત પળોમાં પણ તે સામાયિકમાં હતા અને સ્ટ્રોક લાગવા છતાં સામાયિકની સભાનતામાં હતા. તેમની આરાધક પરિણતિનો આ નમૂનો છે. તેમના જવાથી તમારા પરિવારમાં અને દૌલતનગર દેરાસર ઉપાશ્રય પેઢીમાં બધે જ ખોટ વર્તાશે. ખાસ તેમની પાછળ શોક કરવાને બદલે તેમના જીવનમાંથી ગુણો, કાર્યકુશળતા વગેરે વારસામાં મળેલી ચીજોને ટકાવીને દીપાવજો. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તમને સૌને આ ખાલીપાને સહી લેવા બળ આપે. ધર્મલાભ. અંદાજિત 1 વર્ષ પહેલાં પૂજ્ય શ્રેયાંશચંદ્ર સુરી મહારાજ સાહેબની, શ્રેયાંશ પ્રભા સુરી મહારાજ સાહેબની નિશ્રામાં જેમની દીક્ષા થઈ એવા શ્રેયાબેન અને અત્યારે પૂજ્ય સાધ્વીજી ભગવાન સિદ્ધિ શ્રેયા શ્રીજી મહારાજ સાહેબ એમણે આ પત્ર મોકલાવ્યો છે. નમામિ નિત્યમ શ્રી ગુરુ રામચંદ્રમ, નમો નમઃ શ્રી ગુરુ શ્રેયાંશ પ્રભ સુરએ. ધર્માનુરાગી દેવગુરુ રત્ન કીર્તિકારક શ્રી શ્રુશ્રાવિકા મંજુલાબેન યોગ ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે સુશ્રાવક નરેન્દ્રભાઈના દુઃખદ સમાચાર જાણ્યા. જન્મ મરણ એ તો સંસારનો સ્વભાવ છે. જન્મ સાથે મરણ જોડાયેલું છે. ખરેખર તો જન્મ છે માટે જ મરણ છે. જો જન્મવાનું ન હોત તો મરણ પણ ન હોત. જન્મ મરણના ચક્રમાં પીલાતો જીવ અનાદિકાળથી આ સંસારના આટાપાટાઓમાં રઝળપાટ કરતો આવ્યો છે. સંયોગ વિયોગ એ પણ સંસારનું જ એક સ્વરૂપ છે. જન્મ મરણ સુખ દુઃખ સંયોગ વિયોગ રૂપી દ્વંદ્વનો અંત લાવવા જ માનવ જન્મ મળ્યો છે. સંસારમાં સ્વજનો પંખીઓના માળાની જેમ ભેગા મળે છે અને જેમ સાંજ થતાં પંખીઓ ઉડીને પોતપોતાના ઠામ ઠેકાણે પહોંચી જાય તેમ આયુષ્ય પૂર્ણ થતાં ચાલ્યા જાય છે. મરણની પાછળ શોક કરવો એ તો કર્મબંધનું કારણ બને છે. શોક કરવાથી મરેલી વ્યક્તિ પાછી નથી આવી જવાની. મરણ કેવું થયું એ તો જીવન કેવું જીવાયું છે એની નિશાની છે. મરણ એ તો ખરેખર મહોત્સવ રૂપ બનવું જોઈએ. નરેન્દ્રભાઈ પરમાત્માની શાસનની છાયાને પામી યત્કિંચિત પણ શ્રાવકોચિત જીવન જીવી ગયા હતા. દૌલતનગર દેરાસરના ટ્રસ્ટી હોય, શાસનના કાર્યોમાં પણ મોખરે હતા. હવે એમની ગેરહાજરી સાલવાનો એક જ ઉપાય છે કે તમારે તમારા કુટુંબે શ્રાવકોચિત જીવન જીવી જાણવું, આરાધના સાધનામાં આગળ વધવું એ જ એમના આત્મશ્રેયાર્થે કરેલો સાચો માર્ગ છે. તેમાં તમે સફળતા પામો એ જ શુભાભિલાષા. સાધ્વીજી સિદ્ધિશ્રેયાશ્રીજીનો ધર્મલાભ. હવે ઘણા બધી સંસ્થાઓના અને વ્યક્તિગત શોક સંદેશા આવ્યા છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા અહીં ઉપસ્થિત શંખેશ્વર પાર્શ્વનાથ જૈન વિકાસ પેઢીના ટ્રસ્ટી અને શંખેશ્વર જૈન વિકાસ મંડળના વર્તમાન અધ્યક્ષ અને મારા અનુજ ભાઈ રમેશને હું
શ્રદ્ધાંજલિ આપવા માટે વિનંતી કરું છું. રમેશ આદયમલજી શાહ. श्री शंखेश्वर पासना जैन देरासर पेढ़ी दिव्य आत्मा में श्रद्धांजलि. जैन शासन अनमोल रत्न श्री नरेंद्रभाई नाथालाल शाह ना एकाएक निधन थी अमरा सौ में घेरा शोकनी लागणी व्यापी गई है. छेल्ला 37 वर्षथी देरासर में ट्रस्टी तथा कुशल वहीवटदार तरीके संस्था में उत्तम कार्यों फालो आपवा द्वारा सुंदर मार्गदर्शन आपी संस्था ने सर्वोत्तम स्थाने पहोंचाडवामां अग्रेसर हता. संस्थानी दरेक उजवणी में तथा सत्कार्यों आ अधिकारियों में करी संस्थाना नामने ऊंचे शिखरे पहोंचाडनार सफल लीडरशीपना गुणों मालिक हता. श्री नरेंद्रभाईए जीवन दरमियान करेला सत्कार्यों आजनी युवा पेढ़ी माटे एक उदाहरण रूप है. नवी एम्बुलेंस शालाना निर्माणનું भागीरथ कार्य श्री शंखेश्वर पासना जिनालयनी 50 वर्षनी उजवणी देरासरનું જીર્ણોદ્ધાર श्री દોલતનગર जैन संघ आचार्य पदवी प्रदान महोत्सवનું सफल संचालन पाठशालाનું तथा साधर्मिक अनुकंपादानના महान કાર્યમાં अग्रेसर जीवदया कार्य श्री नरेंद्रभाईના आत्मा ने प्राण હતું. पालिताना स्थित श्री केसरियाजी तीर्थના દરેક કાર્યોનો સફળતાપૂર્વક પાર પાડવા साधु भगवंतो तथा साध्वीजी महाराज साहेबનું उच्च कोटिનું व्यावच्छरम बोरीवली स्थित 27 जैन संघ ने अनेक सूत्रों बांधनार विरल व्यक्तित्वना स्वामी आवा अनेक सत्कार्यरूपी गुणों भंडार हता. ट्रस्टी मंडल कारोबारी नाम कमिटीना सभ्यों तथा संस्थाना कर्मचारीगण दुखनी लागणी अनुभवे छे. तेओ श्रीनी संस्थाने पण संस्थान पूराय तेवी खोट पड़ी है. परम कृपालु परमात्मा ने एक ज प्रार्थना कि श्री नरेंद्रभाईनो आत्मा ज्यां होय त्यां शांति पामी मोक्ष गति प्राप्त करे. आप श्रीना परिवार पर आवी पड़ेल आपत्ति ने सहन करवानी परम कृपालु आत्मा परमात्मा आप सर्वे शक्ति बख्शे. श्री शंखेश्वर पासना जैन देरासर पड़ी वती ट्रस्टी मंडल. श्री शंखेश्वर पासना जैन विकास मंडल सेठ श्री फतेहचंद झवेरचंद झवेरी जैन सार्वजनिक दवाखानु अश्रुभरी श्रद्धांजलि. श्री नरेंद्रभाई नाथालाल शाहना अचानक निधन थी अमो सौने खूबज आघात लागेल है. अपना मंडलना मोभी कर्तव्यनिष्ठ आधार स्तंभ तथा सक्रिय कार्यकर हता. मंडलनी दरेक प्रवृत्ति तथा प्रगति माटे घणा वर्षोथी अविरतपणे भोग आपेल है. तेओना सलाह सूचन मंडल प्रत्येनो लगाव तनतोड़ मेहनत और प्रेरणारूपी कार्यशैली आजनी युवा पेढ़ी माटे सत्कार्यों करवा एक उदाहरण साबित थशे. तेओ श्रीनी आजे मंडल ने न पूरा एवी खोट पड़ी है. तेओ श्रीनु समाधि मरण तेओ श्रीना आभाने सदगति पहोंचाडवा आत्मा कल्याणकारी पंथे लई जनारू है. तेओ श्री जीवन एवं जीवी गया सदाय मेघ फैलावती रहे. परम कृपालु परमात्मा ने एक ज प्रार्थना कि तेओ आत्मा ने शांति बख्शे तथा जेम बने तेम जल्दी मोक्ष पदे पामे तेवी अभय प्रार्थना. तेओ श्रीए दरेक करेल शुभ कार्यों अमोने मार्गदर्शन मलतू रहे. मंडलना डॉक्टरों तथा कर्मचारीगण दुखनी लागणी सह श्रद्धानु सुमन अर्पण करे छे. आप श्रीना सपरिवार पर आवी पड़ेल दुख ने सहन करवानी प्रभु सर्वेने शक्ति आपे. शेर झवेरचंद फतेहचंद झवेरी सार्वजनिक दवाखानु शंखेश्वर पासना जैन विकास मंडल वती कारोबारी कमिटीना सभ्यो. થેન્ક યુ. હવે શ્રી જૈન વિસા ઓસવાલ સેવા સમાજ મુંબઈના શ્રી રમણભાઈને વિનંતી કરું કે એઓ એમની શ્રદ્ધાંજલિ નરેન્દ્રભાઈને અર્પિત કરે. જે છેલ્લો સંદેશો વાંચ્યો એ દવાખાના સાથે હું 20 વર્ષ સંકળાયેલો હતો અને મારા સંબંધો એ 20 વર્ષની મારી ગ્રેજ્યુએટી છે. અસ્તુ. હું મારી એમના વિશેની વ્યથા શબ્દોમાં નથી કહી શકતો કારણ કે હું વક્તા નથી એવો. પણ હું એટલું જરૂર કહું છું કે મારી ધંધાની કારકિર્દી કદાચ એમના સહકારથી થઈ છે. એ ચોક્કસ વાત કહું કારણ કે શાંતિલાલ કંપનીમાં જ્યારે સર્વિસ હતા ત્યારે જયંતિભાઈ અને શ્રી નરેન્દ્રભાઈ મને એવી રીતે ઘણી હું મારી બેઠક જ ત્યાં હતી અને મારો માલ લગભગ બને તો નરેન્દ્રભાઈ અને જયંતિભાઈ બંને ભેગા થઈ અને શેઠને અપાવી દેતા હતા.
એટલે મારી ધંધાની શરૂઆતો ત્યાંથી થઈ હતી. પણ એ બી જરૂર છે કે મારા ખાસ નિકટના બધા જ ભાઈઓ પાંચે ભાઈ પાંડવો જેવા છે. એમાં એક એકની વૃત્તિ બધાની ધર્મ માટે શ્રી નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ સમાજના પ્રમુખ સ્થાને રહીને સમાજની પણ ઘણી સેવા કરી છે. એવા મનુભાઈ અને શ્રી જસવંતભાઈ એમને પણ એમને સાથે સહકાર આપી અને એમને બહુ જ પાછળથી પેલો કર્યો છે. હું શ્રીમતી મંજુલાબેન, નયનભાઈ, દીપકભાઈ, વિપુલભાઈ તથા સર્વ પરિવારજનો શ્રી નરેન્દ્રભાઈ નાથાલાલ શાહના દુઃખદ અવસાનથી સંસ્થાને બેહદ દુઃખની લાગણી અનુભવે છે. જે જીવ આમ ઈચ્છા આ સંદેશામાં અને બીજા દરેક સંદેશાનું જે અવલોકન કરવું હોય તો સંક્ષેપમાં હું એટલું જ કહીશ, તમે જીવ્યા અને જીવતા શીખ્યું, તમે જીવ્યા અને જીવતા શીખ્યું એ તો અમે જાણીએ છીએ, પણ તમે જે માણીને ગયા એ માણવાની તાકાત છે ખરી? તમે જે પ્રેમના પુષ્પો ખીલવ્યા અને તમે જે કમળવત રહીને એક સરોવર સમાજને એક વિશિષ્ટ પ્રયાણ અને પ્રયાગના નીતિનું દાન કર્યું, એવું દાન અમે કરી શકીએ ખરા? આવા અનેક પ્રશ્ન વિરામો સાથે અધ્યાત્મથી માંડીને સમાજ અને સમાજથી માંડીને સર્વસ્વ એવા ઈશ્વરની અનુમોદના કરનારા ભક્તો અને શ્રાવકો, શ્રાવિકાઓ, સાધ્વીજીઓ આ બધા એક જ વસ્તુ કહે છે, जियो तो ऐसे जियो जैसे सब तुम्हारा है, मरो तो ऐसे કે जैसे तुम्हारा कुछ भी नहीं. અને જ્યારે માણસ મર્યા પછી જીવે છે, નરેન્દ્રભાઈ તમે શરીર રૂપે હો કે ન હો પણ તમારા સ્મરણ રૂપે તમે સદૈવ ચિરંજીવી છો. હવે એમના પુત્રો કરતાં પણ આ પૌત્રો છે ને એ નરેન્દ્રભાઈને એમના સ્વભાવની વિશિષ્ટતાઓ કેળવવા માટે ખૂબ જ લાભદાયી નીવડ્યા છે. પછી એ નિસર્ગ હોય કે હેલી હોય કે દીપકનો દીકરો હોય, આ બધાના નામ અત્યારે મને મારી માનસિક સ્થિતિ એવી છે કે યાદ નથી આવતા, કારણ કે નિસર્ગ એ અવતરણનો પહેલો આનંદ છે. એટલે હું નિસર્ગને કહીશ કે દાદાને એમને શબ્દોમાં એ આપે. અને આ કાગળમાં એમણે લખ્યું છે કે સમાજના દરેક કાર્ય અને સંસ્થાઓમાં એમણે જે જૈન શાસન પ્રત્યે અને સમાજ બંધુઓ પ્રત્યે અને અનુકંપા અને એઓના સરળ અને નિખાલસ સ્વભાવથી એવો લાડકવાયા બન્યા હતા. નરેન્દ્રભાઈના અવસાનથી સંસ્થાએ એક યોગનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે અને એમના આત્માને મોક્ષ માટે અમે સૌ પ્રાર્થીએ છીએ. શ્રી જૈન વિસા ઓસવાલ સેવા સમાજ મુંબઈના કારોબારીના સભ્યો અને સદસ્યો. અસ્તુ. નિસર્ગ. હું અહીંયા તમારા બધાની સામે મારા દાદા માટે કંઈક બોલવા માંગુ છું. શબ્દોમાં, વાક્યોમાં, પાનાઓમાં કે આખી પુસ્તકો પણ ભરી નાખું ને તો પણ એમના ગુણોનું હું વર્ણન કરી શકું એમ નથી. મારા દાદા એટલે સુખોનું સરનામું અને દુઃખોનું અંત, લાગણીનો ભંડાર અને વાત્સલ્યનો ખજાનો, સુકૃતોનો સાગર અને સમતાનો દરિયો. દિનોમાં એ દેવતા સમાન હતા અને સાધર્મિકોમાં ભ્રાતા સમાન. બધા સાધુ સાધ્વીઓના આજ્ઞાકારી હતા અને શ્રી સકળ સંઘના લોક લાડીલા હતા. આવા જેટલા ઉદાહરણો આપું એટલા તેમના માટે ઓછા છે. માટે જો ટૂંકમાં કહું ને તો જેમ દેવોના રાજાને ઇન્દ્ર કહેવામાં આવે છે
તેમ જે પુરુષોમાં રાજા કહેવાય કે નરમાં જે ઇન્દ્ર કહેવાય એને નરેન્દ્ર કહેવામાં આવે છે. જેવું એમનું નામ હતું, એનાથી જેટલું પ્રભાવશાળી એમનું નામ હતું એના કરતાં પણ સવાયું એમનું વ્યક્તિત્વ હતું. હું મારા માટે કહું તો મારા જીવનમાં તો હું એટલો ભાગ્યશાળી છું કે હું માતા પિતા કરતાં પણ વધારે એમના ખોળામાં મોટો થયો છું. મારા જીવનનું જો કોઈ આઈડલ હોય, દરેકના જીવનનો કોઈને કોઈ આઈડલ હોય છે, તેવી જ રીતે જો મારા જીવનનો કોઈ આઈડલ હોય ને તો એ પરમ પૂજ્ય પરમાત્મા પછી મારા પરમ પૂજ્ય દાદા છે. એમને મને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું. એમને 2.5 વર્ષની ઉંમરે મને ભક્તામાં કંઠસ્થ કરાવ્યું. આ ઉંમરે જ્યારે આપણને લખતા વાંચતા કાંઈ જ ના આવડે ત્યારે તે મને રોજ દેરાસર લઈ જતા. ત્યાં એમને મને રોજ ભક્તામાં સંભળાવતા અને એ સાંભળતા સાંભળતા મને મહાસ્તોત્ર પણ કંઠસ્થ થઈ ગયું. રોજ મને વ્યાખ્યાનમાં લઈ જાય, અનેક સાધુ સાધ્વીઓના આશીર્વાદ અપાવે, તેમનો પરિચય કરાવે, પાઠશાળા મોકલે. જ્યારે જીન દર્શન મંડળ ચાલુ થયું તે એટલી નાની વયે એમાં પણ એમને મને દાખલ કરાવ્યો. આવા તો જેટલા પણ ઉદાહરણો આપું એટલા ઓછા છે. સત્યમેવ જયતે આ એમના જીવનનો શ્રેષ્ઠ સિદ્ધાંત હતો. એ અમને બધાને શીખડાવતા હતા કે બેટા ક્યારે માર ખાવો પડે ને તો પણ સાચું બોલવાનું, ક્યારે જુઠ્ઠું નહીં બોલવાનું. અને અંતે વધારે સમય ન લેતા એટલું જ કહીશ કે આજે અમારા આખા કુટુંબમાં જો સર્વશ્રેષ્ઠ અને સ્પષ્ટ વક્તા હોય ને તો એ મારા દાદા હતા. એ જેટલું બોલતા એકદમ સ્પષ્ટ બોલતા અને જ્યારે પણ બોલતા ત્યારે લોકોને બાંધી રાખતા હતા. તો બસ એવું જ પરમ કૃપાળુ પરમાત્માને આજે અમને વીર પુરુષની અમારા કુટુંબમાં ખોટ પડી છે તો પરમ કૃપાળુ પરમાત્માને હું એટલું જ માંગીશ કે મારા દાદા જ્યાં પણ હોય ત્યાં તેમને આત્માને શાંતિ મળે અને અમારા પરિવારને એમના વગર રહેવાની શક્તિ મળે અને અમે પણ એમના જીવનશૈલીને અનુસરીને વિવિધ પ્રકારના સત્કાર્યો કરી અને અમારા આત્માનું કલ્યાણ કરીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. નરેન્દ્રભાઈના પૌત્રના શબ્દોમાં જે સંસ્કારની સુવાસ હતી એ માણ્યા પછી અમારા ભાઈઓ વચ્ચે એક સામાન્ય શબ્દ છે કે નિસર્ગને ખબર નહીં કે ઇન્દ્રના જે નામો છે એમાં એક નામ નરેન્દ્ર બી છે અને એક નામ મહેન્દ્ર બી છે. અને આ બંને નામો એ સમાજ માટે પોતાનાથી યથાયોગ્ય જે થાય એ કર્યું છે. એ પહેલાં એક જાહેરાત કરી દઉં જે અમારા વડીલ બંધુએ મને ઘણા વખત પહેલાં કહી હતી કે જે 4 તીર્થો છે એ દરેક તીર્થોમાં પાલીબેન નાથાલાલ સમોવાળા પરિવાર તરફથી 54,000 રૂપિયાનું દાન કરવામાં આવે છે. 7 ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં 54,000 રૂપિયાનું દાન આ પરિવાર તરફથી કરવામાં આવે છે. હવે હું મહેન્દ્રભાઈને કહીશ કે વડીલ બંધુને સ્મરણાંજલિ કરતાં બી આત્મનિવેદન, કારણ કે એન્જિનિયર એમનો ખૂબ લાડકું પાત્ર રહ્યું છે. મર્યાદાને જો કોઈ નામ હોય તો એ મહેન્દ્ર છે અને પ્રેમને કોઈ શબ્દ હોય તો એ પણ મહેન્દ્ર છે. સેવાની કોઈ શાણપણ હોય તો એ જસવંત છે અને પ્રેમનો દરિયો હોય તો અમારી બેન પ્રભાબેન છે. અને સમસ્યાને પણ સહજ રીતે ઉડાવવી હોય તો એ અમારા ભગવાન મનુ છે, મનુભાઈ શાહ. મહેન્દ્રભાઈને કહું છું કે 2 શબ્દો કહે. સ્નેહીજનો, ભાઈઓ અને બહેનો, નરેન્દ્રભાઈ મારા વડીલ બંધુ હતા અને હું એમની સાથે રહેલો બી છું અને હું એમને બહુ નિકટથી ઓળખું બી છું. આજે જીવન મરણ એ તો સંસારનું ચક્ર છે, પણ માણસ કેટલું જીવ્યો એના કરતાં કઈ ક્વોલિટીનું જીવ્યો એ વસ્તુ બહુ મહત્ત્વની છે. અને દરેક માણસની સ્મશાન યાત્રા અને શોક સભા એ એનો સરવાળો છે. આજે
જેટલા માણસોએ આજે એમની શોકસભામાં એમના સ્મશાનયાત્રામાં ઘણા લોકોએ ખૂબ જ હાજરી આપી અને એમના પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. અને એમણે જે શાસનના, સમાજના અને અમારા ગામના જૈન સંઘના જે ઉમદા કાર્યો કર્યા છે એ કાર્યો સદાય અસ્મરણીય રહેશે. અને બીજી વસ્તુ કે એ પાલીબેન નાથાલાલ જેઠાલાલના 4 ખંભા હતા, એમાંથી એક ખંભો ખસ્યો છે, પણ અમે એ 3 ખંભા ઉપર બી એ પરિવારને સ્થિર બનાવશું અને એને કાયમ માટે જે પાલીબેન નાથાલાલની સમાજમાં, ગામમાં અને અહીં દૌલતનગરમાં જે એમની જે બી કારકિર્દી બની છે એને કાયમ માટે ટકાવી રાખશું. અને નરેન્દ્રભાઈ માટે હું એટલું જ કહીશ કે તેઓ કર્તવ્યનિષ્ઠ, નિષ્ઠાવાન અને જે ધારે તે પોતે કરી શકતા હતા. અને એમણે આપેલો જે આજે આપણે કહીએ છીએ કે કરેલું એ નથી જતું. આજે એમણે જે પોતાના 40 વર્ષમાં સેવા કાર્યો કર્યા છે એનું આજે મને બી ખબર નહોતી કે એમણે આટલું બધું લોકોનો પ્રેમ અને આજે જે સેવા કરી છે એ આજે પોલિટિકલ માણસો સાથે બી એમના આટલા સારા કનેક્શન છે કે આજે પાર્લામેન્ટના સભ્ય પણ અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપવા આવે છે. એટલે આ બધી વસ્તુઓ એમના જીવનનો સરવાળો છે અને અમારું કુટુંબ એમના ચિંધેલા માર્ગે ચાલશે અને પાલીબેન નાથાલાલની જે સમાજમાં, ગામમાં જે ઇજ્જત છે એને ટકાવી રાખશે એ હું પ્રભુને પ્રાર્થના કરું અને પ્રભુ અમને એવી સહાય આપે. સ્મશાનમાં મારો સંબંધમાં પુત્રવત અને મારી સ્વાધ્યાયનું જમાઈ દિનેશ એ કહ્યું કે જન્મદાતા પિતા ગુમાવ્યા પછી જે શૂન્યાવકાશ સર્જાયો એ શૂન્યાવકાશ મારા આધ્યાત્મિક પિતાએ પૂરો કર્યો. શ્રી દિનેશને હું એના વાલસોયા નરેન્દ્ર કાકા કે જેણે એને ખખડાવ્યો પણ હશે અને ખભે હાથ બી ફેરવ્યો હશે એ દિનેશને શ્રદ્ધાંજલિ આપવા માટે આમંત્રણ આપું છું. માનનીય નરેન્દ્રભાઈ, એમના માટે ઘણું કહેવાનું મન થાય છે, પણ હૃદયમાંથી એમની યાદ જ નથી જતી. આજે મારા પાલક પિતા ચીનુભાઈ તો આ વર્ષે મેં ગુમાવ્યા, પણ મારા ધર્મના પિતા એવા મારા નરેન્દ્રભાઈ મેં ગુમાવ્યા. એનું ખરેખર હૃદયમાં એટલું દુઃખ છે કે છેલ્લા 48 કલાકથી એ દુઃખ જતું નથી. 2 તારીખની એ દિવસ મને હજી બરાબર યાદ છે કે 2 તારીખે બપોરના ટાઈમે હું મુંબઈ જવા નીકળતો હતો અને અચાનક જ ફાટકેથી મારા મનમાં વિચાર આવ્યો કે નરેન્દ્રભાઈ ત્યારે સામાયિક કરતા હશે અને ચાલો એને મળી જાઉં. અને પેઢીમાં મેં પૂછ્યું નરેન્દ્રભાઈ તો કે સામાયિક કરે છે. નરેન્દ્રભાઈ જોડે 2 તારીખના બરાબર 12:30થી 1:30 વાગ્યા સુધી 1 કલાક એમની જોડે અમારે ધાર્મિક ચર્ચા થઈ. ત્યારે નરેન્દ્રભાઈએ મને કીધું કે રવિવારે સાધર્મિકનું આયોજન છે તો ખજૂરના પેકેટ તૈયાર કરાવ્યા છે તો ખજૂરના પેકેટ દરેક સાધર્મિક ભાઈઓને આપી દેજે. સોમવારે વરઘોડાનું આયોજન છે તો બરાબર 9 વાગે મંડળના દરેક સભ્યોને કહી દેજે કે પરમાત્માના વરઘોડાનું આયોજન છે તો તમારું મંડળ હાજર રહે. આ વર્ષે અમારે પાલીતાણાનું આયોજન કરવાનું હતું. છેલ્લા 2 વર્ષથી જે વૈયાવચનું આયોજન અમારું બંધ થયું હતું કારણ કે પાલીતાણામાં કેસરિયાજીની જે ધર્મશાળા બની રહી હતી. એટલે આ વખતે 2 તારીખે બરાબર નરેન્દ્રભાઈએ મને બપોરના એ પણ કીધું કે આ વર્ષે આપણે વૈયાવચનનું આયોજન સારામાં સારું કરવું છે તે એની પણ તૈયારી તો અત્યારથી કરવા માંડ.
અને સારામાં સારી રીતે આયોજન કરવાનું છે. આટલી બધી ચર્ચા થઈ અને પછી મેં નરેન્દ્રભાઈને કીધું કે હું જાઉં. પાછો ગયો અને પાછો એમણે મને ફરીથી બોલાવ્યો અને અડધો કલાક બીજી અમારી ધાર્મિક વિચારણાને ચર્ચા થઈ. આવા મારા ધાર્મિક પિતા જેણે મને 1997 15મી ઓગસ્ટ મને એ દિવસ યાદ છે કે જીન દર્શન મંડળની જ્યારે ફરીથી સ્થાપના થઈ અને નરેન્દ્રભાઈએ મને જીન દર્શન મંડળનું સંચાલન કરવાનું મારા પર પૂરેપૂરો એમણે વિશ્વાસ મૂક્યો. અને એ જીન દર્શન મંડળ દ્વારા અમારા જે જીન દર્શન મંડળના એવા માન્ય પ્રમુખ નરેન્દ્રભાઈ, અમારા ધાર્મિક પિતા અને 150 યુવાનોનું એ મંડળ જ્યારે શરૂઆત થઈ ત્યારે અમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આ જીન દર્શન મંડળ દ્વારા આવા અમારા ધાર્મિક પિતા નરેન્દ્રભાઈના આશીર્વાદ, એમના સહયોગથી અને એમના માર્ગદર્શનથી અમે આજે 15 વર્ષથી સતત 1300 કોલ કર્યા ભારત વર્ષમાં. એમના માર્ગદર્શન હેઠળ અમને 15 વર્ષથી સાધર્મિક ભક્તિનું આયોજન શું કહેવાય એ અમને નરેન્દ્રભાઈ શીખડાયું. એમના માર્ગદર્શન હેઠળ એમણે અનુકંપાદાન શું કહેવાય એ એમણે અમને શીખડાયું અને 15 વર્ષથી દર રવિવારે અનુકંપાદાનનું કાર્ય કેવી રીતે કરવું, કેવી રીતે ક્યાં જવું, આ બધું માર્ગદર્શન અમને આપતા. જીવદયાનું કાર્ય કબૂતરચંદનું જે છેલ્લા 13 વર્ષથી ચાલી રહ્યું છે એ પણ નરેન્દ્રભાઈની પ્રેરણાથી, માર્ગદર્શનથી 13 વર્ષથી સતત 365 દિવસ જીવદયાનું કાર્ય કબૂતરને ચણ નખાતી હતી. પાલીતાણામાં છેલ્લા 3 વર્ષથી સારામાં સારી રીતે નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અમે યુવાનો તૈયાર થયા અને વયાવચનું આયોજન સારામાં સારી રીતે એમને શીખડાવ્યું. આવા ધાર્મિક પિતા અમે ગુમાવ્યા છીએ. જીવનના શરીરમાં, આપણા શરીરમાંથી 2 હાથ જતા રહે તો માણસની વ્યથા કેવી થાય. અમને 2 દિવસથી એ જ વિચાર આવે છે કે અમારા માર્ગદર્શક દાતા નરેન્દ્રભાઈ નથી તો અમારે આ માર્ગદર્શક દાતા કોણ છે અમારી પાસે. પરમાત્માને એવી જ પ્રાર્થના કરીશ કે હે પરમાત્મા, અમારા નરેન્દ્રભાઈનો આત્મા જ્યાં જ્યાં હોય ત્યાં અમને ત્યાંથી આશીર્વાદ આપે અને સદાય એમના જ માર્ગદર્શન હેઠળ જે આ પ્રવૃત્તિ ચાલુ રહી છે એવી જ અમને શક્તિ આપે અમારા દરેક યુવાનોને, એવી પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ. અને છેલ્લે એક જ કહીશ કે જીવન કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, જીવન કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, પણ જીવન કેવું જીવ્યા હોય એ મારા ધાર્મિક પિતા નરેન્દ્રભાઈનો દાખલો આપણે સૌએ જોયો કે આજે સ્મશાન યાત્રામાં ને અહીંયા જે પણ દરેક ઘરમાંથી જે માણસો નરેન્દ્રભાઈની આજે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે એવા ધાર્મિક પિતા નરેન્દ્રભાઈને અમારા શ્રી જીન દર્શન મંડળના દરેક સભ્યો વતી અમના આત્માને પરમાત્મા શાંતિ આપે અને મોક્ષ પદે પામે એવી અમારા સભ્યો વતી ભાવભરી શ્રદ્ધાંજલિ. હવે પાલીબેન નાથાભાઈ શાહ સમૂહવાળા પરિવાર તરફથી નરેન્દ્રભાઈના વ્યક્તિ અને સંસ્થા અને સમર્પણ આ ત્રણેયને જેમણે ઉજાળ્યું એ બદલ હું સમસ્ત પરિવાર તરફથી આમંત્રિતો સ્નેહીઓ, સ્વજનો અને આપ્તજનો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ભાઈ ઉર્વિલને એમને શાંતિ પાઠ કરવાની વિનંતી કરું છું. ઉર્વિલ. ઘણા બધા ભાગ્યશાળીઓએ, સ્નેહી સ્વજનોએ એમના માટે સંદેશો પાઠવ્યો છે. સમયની ખેંચને કારણે હું ફક્ત સંસ્થાઓના નામ બોલી જાઉં છું. શ્રી નટુભાઈ માધવલાલ સુથાર, સાર્વજનિક મંગલ વિદ્યાલય કેળવણી મંડળ સમૌ, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક સંઘ, દૌલતનગર મિત્ર મંડળ, શ્રી ગોરાઈ શ્વેતાંબર મૂર્તિપૂજક